મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને જીવન એવું છે કે એમાં કંઈક પ્રશ્ન તો આવતા જ હોય એટલે એના પપ્પા જો અંદર જઈ વિચાર કરે આપણે સ્લેબ ભરવો છે એટલે આમ કંઈ બીજો પ્રશ્ન નથી પણ આ તારનો પ્રશ્ન છે। જો આપણે સ્લેબ ભરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે કારણ કે જે ટેકા સોકાન અને પ્લેટું બધું જે કાંઈ એનું મટીરિયલ ગોઠવવાનું એ બધું ગોઠવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાલી કામ બાકી રહ્યું હોય ને તો ખાલી ઉપર ખીલાહારી ફિટ કરવાનું, એ ખીલાહારી પાથરીને બાંધી દે ને જે કાંઈ પિંજરા ને બીમ ને જે કાંઈ કરવાનું એ બધું કમ્પ્લીટ એટલે આપણે પરબારો સ્લેબ ભરવાનો જ છે। અને આપણે બીમ જો આમાં 10-10 ફૂટે નાખ્યા છે, આ 30 ફૂટ લાંબુ ગોડાઉન છે આપણું એટલે અહીં એક નાખ્યો ને એક વાર એટલે બે નાખ્યા એટલે 10-10 ફૂટના 3 ગાળા થઈ ગયા એટલે ભવિષ્યમાં આપણો સ્લેબ ઝૂકે નહીં। અને આપણે ઉપર બનાવવું હોય ક્યારેક કે તો કઈ પ્રશ્ન ન થાય એટલે બીમ હોય ને એટલે બીમની માથે દીવાલ લઈ લ્યો તમે તો એની માથે થઈ જાય ખરું એમ એટલે જોખમ ના રહે કે। અને મેઇન પ્રશ્ન નહીં નાખીએ એમ આપણે તારનો છે। હવે જે આપણે તાર છે અહીંથી જ નીકળે છે સાવ કડો કઈ છે માથે દીવાલ માથે જ આવે છે। હા આ ફરશે પછી સ્લેબ ભરાય એ પછી જ ભરાય એટલે આપણે જે પીજીવીસીએલ કીએ એમાં આપણે કોટેશન ભરીએ એવા 2 થાંભલાનું 9,450 રૂપિયા એટલે હવે ફેરવવા આવે ને ત્યાં થાય કારણ કે એ લોકો એમ કહે છે કે આપણી પાસે અત્યારે ફેરવવાળી ગેંગું નથી ગયું એટલે જો કોઈ આપણા વિડીયા જોતા હોય ને એના અંડરમાં જામકંડોરણા તાલુકો લાગતો હોય ને ફરે એમ હોય ને તો એટલે આપણે મદદ કરી દઈએ તો ફરી જાય તો સ્લેબ ભરાઈ જાય। સ્લેબમાં આપણે ઈ જ વાત છે અને તા લગ્યામાં ખીલાહારી ગોઠવાય નહીં અને પાણી નો સતાય આપણી કીધે જો ભૂલમાં પાણી અડી જાય તો આપણે છોટી જાય અને જો કડિયા ખીલાહારી અડાડી દે તો ઈ છોટી જાય એટલે ઈ તા લગ્યા આપણે ફરે નહીં તા લગ્યાનું કંઈ કરવા નથી એટલે ફેરવવામાં જો કોઈને કોન્ટેક્ટ થઈ જાય ને તો 2 દિન ફરી જાય 3 દીમાં તો વાંધો ન આવે। અને જો ન્યા જ તાર છે એટલે આવો કોઈ દી સાહસ કરાય નહીં, ફરશે પછી જ થાય ભલે છે સ્લેબ 5 દી મોડો ભરાય એનો કઈ પ્રશ્ન નથી પણ સ્લેબ વાપરવા જ પાછા રહેવું જોઈએ ને ફરે પછી જ ભરવાનો તા લગી ભરવો નથી। હા આપણે 2 રૂમ અને મેન તો આપણો હોલ એટલે હોલમાં ગોઠવાઈ ગયો ખાલી ભાગ થોડોક રહ્યો છે હવે 10 થી 12 ફૂટ એટલે એ પૂરું થઈ જાય એ બપોર થાય હતા કમ્પ્લીટ કરીને વહી જાય પછી તો ફક્ત ખીલાહારી જ બાકી હજી આયા નહીં ભાઈ રવેશ કાઢે એટલે એ થોડું ઘણું કામ તો એટલે આજ થાય તા બધું ગોઠવાઈ જાય। અહીંયા રવેશ કાઢશે, ઓલી બાજુ રવેશ કાઢશે। કેટલા ફૂટનો સ્લેબ થાય ટોટલ કે માપશો તો ખબર પડશે? અંદાજે 1700 ફૂટ જેવું તો થઈ જાય છે પછી તો માપી પછી ખબર પડે અને એટલો જ છે એનાથી વધારે નથી 1700 ફૂટ વધીને 1700 ફૂટ। અને મેન તો પ્રશ્ન હતો ને તો હોલનો હતો કે હોલ આપણે શું કરવા બનાવ્યો તો નૈનાએ કીધું કે ભાઈ આપણે ભવિષ્યમાં 2 રૂમ છે ને અહીંયા તો વરસ દીક 2 વર્ષ જાય ને એટલે પરબાર એમ કહો કે અહીંયા પતરા નાખી દો ને તો આવડા વાસટ નો આવે ને બેહવા થાય ને ખાટલા રાખવા થાય એના કરતા કે પતરા નથી નાખવા નૈના કે પરબાર હોલ જ બનાવી નાખો। હવે આની મોટા કે પતરા નાખવાનું વિસરવા નથી પછી આ પતરાના હાટાનું હે એટલે આમાં જે કઈ હોય ને બેહવા ઉઠવા ખાટલા રાખવાની આ હોલમાં ઓમાં કદાચ રૂમમાં માલ ભર્યો હોય ગોડાઉનમાં માલ ભર્યો હોય તો અહીંયા ઉપાધિ નહીં કારણ કે આ હોલ છે આમાં 5-6 ખાટલા પડ્યા હોલ એમાં ને અહીંયા પાછી આ જગ્યાએ આપણે અત્યારે આપણે તો ચટણીનું નાન તે આવતે વર્ષે હળદર ને તે ચાલુ કર્યું આ જગ્યાએ વાપરવા મળે ને એમ વાપરવા મળે અને ઓલા ખુલ્લું હાવ હોય પતરા રાખ્યા તેમાં મજા ન આવે એટલે આપણે આયોજન નહીં નાનું હોલનું હતું નકર આપણે તો કઈ હોલ બનાવવો નહોતો કીધું પૈસાનું સેટિંગ થઈ જાય પણ આ પછી પાછું કામ નહીં વિખાય એમ અને ઘરે આપને ખબર જ છે કારણ કે થોડોક સ્લેબ ફાટવું આપણે ભર્યો નહીં અને આગળ પતરા નાખવા પડ્યા એટલે કીધું હવે અહીંયા વાડીએ એ પોઝિશન નથી કરી પતરા હારા લાગે નહીં પછી પસ્તાવો કરતા પેલા જ વિચારીને કામ કરીને તો સારું રહે એમ એટલે આપણે અને હજી આપણે રસોડું ઊભું બધું કાયદેસર જ કરવાનું છે। હા હા અહીંયા બધું હરકું જ થઈ જાય પણ હજી ચોમાસું આવશે ને ત્યારે આપણું મકાન તૈયાર થાય હાવ રેડી
હરખું આવશે તો ફર્નિચર અહીંયા કરાવ નાખશું એ આગળ આગળ જોઈએ જઈ સૈણા ઉપર છે નજર સૈણા કેટલા બળ ઉતરે એ ઉપર હોય ખેડૂને તો એવું એક મોલ સામું જોવાનું હોય એટલે આપણે જો સૈણા હારા ઉતરશે ને તો ફર્નિચર થઈ જાય એટલે હાવ રેડી અહીંયા અઠવાડિયું 10 દી રોકાવા આવવું હોય ને તો રોકાઈ જવાનું આપણે ઝાડ વાઢવાનું આજથી ચાલુ કર્યું છે અને ઝાડ આપણે થઈ ગઈ છે બહુ મોટી પસાટે એટલે પસાટેથી જ વાઢવાનું ચાલુ કર્યું છે આપણે હે ને ઝાડ હવે નીકળવું છે આ ભેજો આવી ગઈ છે એટલે હવે બેકડીમાં ડુંડિયું કાઢશે જો હા હેડી એટલે હવે પાકી ગઈ ખવડાવી તો કઈ નડે નહીં એટલે મેન તો આપણે ગંગા હવે ને વ્યાઓમાં લગભગ 15 થી 20 દિવસની વાર છે અને કદાચ 20 કે પછી 5 દી વધારે થાય એટલે એને જો વાઢ્યું ખોળ ખવડાવી ને તો એમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને એને પાણી ભરાય તો પછી વ્યાજેર માથે હોય ને તો એને નડે ડૉક્ટર એમ કહે એટલે આપણે એના માટે જાહેરનું મુહૂર્ત કરી દીધું અને જાહેર પસાટેથી વાઢી જો આ માથોડું 6 ફૂટની એટલે અહીંથી વાઢીને તો આજે ઓલી 2 દી પછી કે 5 દી પછી નીકળે ને એટલે હજી અડધો ફૂટ અધેર થાય નીકળ્યા પછી આ ડુંડી એટલી કાઢે ફૂટ એકની એટલે થોડીક વધી જાય એટલે હજી આપણે અઠવાડિયું ઊભી રહે અઠવાડિયા પછી આને છે ને આપણે દાંતેણા મૂકશું પણ અત્યારે આનું મુહૂર્ત કરી દઈએ આપણે ગંગાને ખવડાવવા હાટું ઓલી જાહેર પૂરી થઈ ગઈ એટલે એ હુકેલી ખવડાવી છી એમ તો અત્યારે ગાજર ને બીટ ને બધું ચાલુ જ છે ખવડાવવાનું પણ તોય લીલું હોય તો સારું ને એમ મજા આવે અને ખાતી એવી છે તમને હેલી પડે એમ છે અને અમારી ગંગાની વ્યાવાની અમારે આખો પરિવાર વાટ જોવે ગંગા વ્યાય તો સાઈઝ વાળા થાય બધાય કારણ કે ગંગા દોવા ન દેતી હોય તો સાઈઝ ન થાય ત્યાં લગન ગંગા વ્યાહે ને પછી સાઈઝ ગોરો ભરીને થાય તો બીજાને દઈ હગી બાકી ઓલી તો અમારા ઘરમાં માણ હાલે એનું તો ગજું જ નથી તો એ દૂધ હું એટલું કરે અને ગંગા તો છે આપણી બળદ જેવી ગાય એટલે ગંગા દૂધ આપી શકે હરખી જાય હોય ને તો થોડીક ખાઈ તો હરાઈ જાય એટલે થોડી નાખી તો કેટલી થઈ જાય ઓગાહી નો કાઢે જાહેર ખાહે ને એક ક્યારો પછી ગાજર ખાહે વાંધો નહીં આવે અત્યારમાં આપણે વાડી આવીને પેલું કામ ગાયું ની હોય રાધા જો કેવા રાડા દેવા માંડી દેખી જેવી આપણે ગંગા છે ને એનાથી વધશે હા આપણે ગમતી ને બીજો મહિનો હાલે છે એટલે ઈ ગાભણ છે હા એની વાત છે જે માણ ગંગા એમ થાય થોડુંક દૂધે ઉતરશે તા જાય જાય એમાં કઈ ઘટે જ નહીં એટલે કઈ ઘટે જ નહીં અને આપણે આ 10 તારીખે 9મો મહિનો બેઠો છે હવે એમાં તો કોઈનું હાલે નહીં ના ગાય હે ને 9 મહિને તો વ્યાઈ જાય 9 મહિને ને 20 દિવસે ગાય હા એમ કે છે એમ આ 9 મહિના પછી વ્યાઈ જાય મને 10 મહિના 10 દી 20 દી ભેહ વ્યાય અને જો હવે આ ઉતારવા માંડી હા આસરમાં દૂધ ભરવાનું વેતરાવ ગાય ને દૂધ ભરાતા વાર નો લાગે એટલે જો 9મો મહિનો બેઠો પછી જ આવું ઉતારે આપણે હા દેવાંશભાઈ ને જો વિડીયો ઉતારતા આવડે અને આપણે દેવાંશભાઈ ને કાલે નાઈટ ડ્રેસ ની ખરીદી કરી દીધી ને આજે પહેરી લીધા નવા કપડા રહેવા ન જોઈએ નહીં અને હવે તો છોકરાઓને એવી સુવિધા થઈ ગઈ કે ઋતુ બદલે એટલે સીધા કપડાં બદલી જાય છે શિયાળાની સિઝન આવે તો આખી બાઈના લેવા પડે ચોમાહાની શિયાળ ને ઉનાળાની સિઝન આવે તો પાછા આવા નાઈટ ડ્રેસ સડા ટી શર્ટ જ જઈ નહીં કેટલી જોડી લીધા છે તે હા 3 જોડી લીધા છે ભાઈને કા કાલે વેચવા વાળા આવ્યા હતા ને હા વાડીવાળી છોકરીઓ હાટું લીધા એને કાલે આપશું એટલે વેચવા વાળા આવ્યા હતા ને એટલે આપણે ભાઈ માટે લઈ લીધા વાડીવાળી છોકરીઓ હાટું લીધા છે હા
એ બધાયના બેન થઈને. અને આપણે દેવાંશભાઈને જવું છે શિવાલય, આલીએ લોટી ચડાવવા હાલે. અને આપણે શિવાલય બાજુ મારી એટલે ભાઈને યાદ આવી જાય કે મારે જવું છે. બાને એમ કે મારે લોટી ચડાવવા જવું છે. જા જઈ, અને એકલો જઈ આવશે, એ બાજુમાં છે નહીં દેવાંશ? હું બોલવાનું ન્યા? હે હું બોલવાનું? હે હા, ઓમ નમઃ શિવાય. બીટ અને ગાજર વાવેતરમાં જ મોડું થયું, નકર આ વસ્તુ હે શિયાળાની ખવડાવવાની હોય. એટલે આમ જોઈને તો ગાજર તો કઈ ઘટે નહીં ને એવા થયા હે કે નહીં નાનજી બાપા? ગાજર નું કેમ હે? ગાજર તો બહુ સારા છે. ગાજર તો ઢોરને ખાવાની મજા આવે એમ છે. ગાજર તો હે ને આવા તો સારી જમીનમાં ન થાય, આછી જમીન રહી ને કાકરિયાર રેતી જેવી, એટલે ગાજર તો બહુ બેઠા, પણ બીજ બરોબર નથી. જો આ બીજ છે ને એ આવા હે, પણ તો હાલે ખવડાવવા થાય જેટલા. નકર બીટ તો કેવડા મોટા મોટા થાય નહીં? પણ થોડા ઘાટા હે ને મોડું બહુ થઈ ગયું. આ કદાચ શિયાળાની હજી 15-20 દી હોય ને ત્યાં મંડે ને તૈયાર થવા તો ફેર પડે ને હવે તડકો આવી ગયો. પેલા વર્ષે ગાજર વાવ્યા આ ખૂણામાં, અને નાનજી બાપા એ બધા ગાજર કાઢીને ખવડાવ્યા, અને ઈ વર્ષથી નાનજી બાપા આપણી વાડી આવવાનું ચાલુ થયા, એટલે એને 3 વર્ષ થઈ ગયા છે. ગાજર થી શરૂઆત થઈ. હા, ગાજર થી શરૂઆત થઈ નાનજી બાપા ને. આટો મારવા આવ્યા અને ગાજર દેખી ગયા. નાનજી બાપા કે હું કાલથી આવું ને કે આ બધે ગાજર કાઢ્યા રાખે, ખવડાવી દીધા. અને દેવાંશી બાપા વવાઈ ગયા, ગાજર કાઢતા આવડે ને ટાઈમ ન હોય ગાજર કાઢવા. ટાઈમ જ ન હોય હળિયા પટ્ટીમાં, કયા ગાજર કાઢવા ને કયા ખવડાવવા. નાનજી બાપા ગાજર ચાલુ કર્યા ને મૂક્યા નથી. આ 4થું વર્ષ છે. ગાજર વરહોરે વાવી જ છીએ આપણે, અને બીટે વાવી જ છીએ, પણ બીટમાં તો ઠીક મોડું થઈ ગયું, પણ તો એ હાલ છે. ધીમે ધીમે ખવડાવવા થાય કઈ થઈ છે તો થાય. ચાલુ કર્યું. જો ગાજર વાવી, બીટ વાવી, ઈ વસ્તુ એવી છે કે એના વાકે કાયમી બપોર પછી એક માણસ જોઈ. એટલે નાનજી બાપા જેવા હોય ને તો ઈ બપોર પછી આખો 3 વાગ્યા કે 4 વાગ્યા પછીનો ટાઈમ છે ને, ઈ ગાયું વાહે જ કાઢવો પડે બીટમાં ને ગાજરમાં, તો હાલે. બાકી મકાઈ કે જાહેર હોય ને તો ઈ તમે પરબાર દાંતેલું મૂકો તો ઈ 10 મિનિટમાં નીર થઈ જાય કે આ 2 પૂરા વાઢીને પરબાર નાખી દીધા. પણ આ બધી વસ્તુ તો 2-3 કલાકનો ટાઈમ લે, આ પરબારી નો નીકળી જાય. નાનજી બાપાનું ઈ જ કામ છે. જો આ હે ને ગાયું ને ગાજર હવે માનો ને કે 4-5 દી છે ચાલુ કરી દીધા, કાંઈ એટલા ગાજર ખવડાવી દે બપોર પછી.